વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 4 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 4.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 4.1માં પહેલો દાખલો, એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્વે કરવામાં આવ્યો કે કેટલા વિદ્યાર્થીઓને, કેટલા યુવા વર્ગને કયા પ્રકારનું સંગીત ગમે છે તેનો સર્વે કરવામાં આવ્યો. તો તેના પરિણામો અહીંયા આપણને મળેલા છે. તો આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો 10% યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરતા હોય તો તેની સંખ્યા અહીંયા 20 આપેલી છે. માટે 100% યુવાનો બધા પ્રકારના સંગીત પસંદ કરતા તેમની સંખ્યા બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 20/10 આવશે. તો અહીંયા એક શૂન્ય ઉડી ગઈ. 20 ગુણ્યા 10 એટલે 200. તો 200 કુલ યુવાનો હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો અહીંયા આપણે જોઈએ ચાર્ટ. તો એના અંદર સૌથી વધારે સંગીત એ 40% છે, એ હળવું સંગીત છે. તો અહીંયા આપણે લખીશું કે હળવું સંગીત એ મહત્તમ યુવાનો પસંદ કરે છે. એના પછી ત્રીજા નંબરે, જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકારના સંગીત માટે આપણે સીડી ની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કુલ જે સંગીત પસંદ કરતા યુવાઓનો છે એમાંથી અર્ધ શાસ્ત્રીય સંગીત 20% યુવાનો પસંદ કરે છે. તો અહીંયા ડીવીડી ની સંખ્યા આપણે જોઈએ તો પ્રથમ અર્ધ શાસ્ત્રીય સંગીત 20% યુવાનો પસંદ કરે છે. માટે એની સંખ્યા વિદ્યાર્થી મિત્રો, ડીવીડી ની સંખ્યા આપણે શોધીશું તો 1000 ના 20% થશે. તો 1000 ના 20% એટલે વિદ્યાર્થી મિત્રો 1000 ગુણ્યા 20/100 થશે. અહીંયા 2 મીંડા ઉડી જશે. માટે 20 ગુણ્યા 10 એટલે 200 ડીવીડી થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનો 10% છે. માટે અહીંયા આપણે 2 નંબર લખીએ, શાસ્ત્રીય સંગીત. તો શાસ્ત્રીય સંગીત એ વિદ્યાર્થી મિત્રો 10% યુવાનો પસંદ કરે છે. માટે ડીવીડી ની સંખ્યા અહીંયા થશે 1000 ગુણ્યા 1000 ના 10%. માટે 1000 ગુણ્યા 10/100 થશે. તો અહીંયા 2 શૂન્ય ઉડી જશે. માટે 10 ગુણ્યા 10 એટલે 100 ડીવીડી થશે. શાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનો માટે ડીવીડી ની સંખ્યા 100 થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો, લોક સંગીત 30% યુવાનો પસંદ કરે છે. તો અહીંયા 3 નંબરે લોક સંગીત એ 30% યુવાનો પસંદ કરે છે. માટે ડીવીડી ની સંખ્યા બરાબર 1000 ના 30%. માટે અહીંયા 1000 ગુણ્યા 30/100 થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 શૂન્ય ઉડી જશે. તો 10 ગુણ્યા 30 એટલે 300 થશે. તો 300 ડીવીડી ની સંખ્યા થશે. એના પછી હળવું સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા 40% છે. તો એની સંખ્યા આપણે શોધીએ 4 નંબરે હળવું સંગીત. તો હળવું સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા 40% છે. તો 40% યુવાનો પસંદ કરે છે. માટે ડીવીડી ની સંખ્યા બરાબર 1000 ના 40%. માટે અહીં વિદ્યાર્થી મિત્રો 1000 ગુણ્યા 40/100 થશે. તો અહીંયા 2 શૂન્ય ઉડી જશે. 40 ગુણ્યા 10 એટલે 400 થશે. 400 ડીવીડી ની સંખ્યા થશે. બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો, 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. તો અહીંયા મતની સંખ્યા આપેલી છે કે અહીં ઉનાળાની ઋતુ તો એને મળેલા મતની સંખ્યા 90, ચોમાસું તો એને મળેલા મતની સંખ્યા 120 અને શિયાળો તો એને મળેલા મતની સંખ્યા 150 છે. તો આમ ત્રણેય ઋતુઓને અહીંયા મત મળેલા છે અને કુલ મતની સંખ્યા અહીંયા 360 છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો અહીંયા આપણે જોઈશું શિયાળાને સૌથી વધુ મત મળ્યા છે. તો અહીંયા આપણે લખીએ શિયાળો. એના પછી બીજો પ્રશ્ન, દરેક ઋતુના વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો.
તો અહીં આપણે દરેક ઋતુના વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધીશું. તો સૌથી પહેલા ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર અહીંયા ઉનાળાને મળેલા મતની સંખ્યા 90 અને કુલ મત વિદ્યાર્થી મિત્રો 360 છે. એને ગુણ્યા આપણે 360 અંશ કરીશું, કેમ કે વર્તુળના કુલ અંશ એ 360 અંશ છે. તો અહીંયા 360 ઉડી જશે તો આપણને મળશે 90 અંશ. તો આમ ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો 90 અંશ થશે. એ જ રીતે બીજા નંબરે આપણે ચોમાસાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર અહીંયા 120/360 અંશ ગુણ્યા 360 અંશ. તો અહીંયા 360 ઉડી ગયા તો 120 અંશ થશે કેન્દ્ર પાસેનો ખૂણો. એના પછી શિયાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો, તો અહીંયા શિયાળાની ઋતુને મળેલા મત 150 અને છેદમાં 360 ગુણ્યા 360 અંશ. તો 360 ઉડી જશે તો 150 અંશ થશે. તો આમ ત્રણેય ઋતુમાં વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ અહીંયા આપણે શોધી દીધું. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન, ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો પાઈ ચાર્ટ એટલે વર્તુળાલેખ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ માહિતીનો આપણે વર્તુળાલેખ તૈયાર કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતીનો વર્તુળાલેખ અહીંયા આપણને આપેલો છે. અહીંયા ઋતુ, મતની સંખ્યા, ઉનાળાની ઋતુ, ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુ, અને અહીંયા મળેલા મત છે. તો એનો પાઈ ચાર્ટ અહીંયા આપણે બનાવેલો છે. શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ, ચોમાસાની ઋતુ, અને દરેકના પર્સન્ટેજ પણ અહીંયા આપેલા છે કે કેટલા પર્સન્ટેજ કોને મત મળ્યા. તો આ રીતે આપણે પાઈ ચાર્ટ બનાવી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો અને કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. તો અહીંયા જે કોષ્ટકમાં માહિતી આપેલી છે એમાં રંગની માહિતી આપેલી છે અને એ રંગ કેટલા લોકો પસંદ કરે છે એની માહિતી આપેલી છે. વાદળી રંગ 18 લોકો પસંદ કરે છે, લીલો રંગ 9 લોકો પસંદ કરે છે, લાલ રંગ 6 લોકો પસંદ કરે છે અને પીળો રંગ 3 લોકો પસંદ કરે છે. તો આમ કુલ લોકોની સંખ્યા 36 છે. તો આ માહિતીનો આપણે પાઈ ચાર્ટ બનાવીએ તો પાઈ ચાર્ટ કંઈક આ રીતે આપણે બનાવી શકીએ પાવર પોઈન્ટની અંદર. તો અહીંયા માહિતી આપેલી છે રંગ, લોકોની સંખ્યા અને દરેકને પસંદગીના રંગ. તો અહીંયા વાદળી રંગ એ 18 લોકોને પસંદ છે, લીલો રંગ 9 લોકોને પસંદ છે, લાલ રંગ 6 લોકોને પસંદ છે, પીળો રંગ 3 લોકોને પસંદ છે. એ માહિતી અહીંયા પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવેલી છે અને એની ટકાવારી પણ અહીંયા આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ માહિતીને અનુરૂપ આપણે હવે આ માહિતીનો ઉપયોગ કરીને દરેક રંગનો વૃત્તાંશ કોણ આપણે શોધીશું. તો અહીંયા પીળો રંગ આપેલો છે, એનો જે વૃત્તાંશ કોણ છે એટલે કે એને જે ખૂણો બનાવેલું છે એ આપણે શોધવાનો છે. એ જ રીતે લાલ, લીલો અને વાદળી દરેક રંગનો આપણે વૃત્તાંશ કોણ શોધવાનો છે. તો અહીં પહેલું વાદળી રંગને અનુરૂપ વૃત્તાંશ કોણ 18 લોકોને વાદળી રંગ પસંદ છે અને કુલ લોકોની સંખ્યા 36 છે અને વર્તુળમાં કુલ 360 અંશ હોય માટે આપણે 360 અંશ વડે ગુણીશું. તો અહીંયા 36 દાન 360 તો 18 ગુણ્યા 10 એટલે 180 અંશ નો ખૂણો થશે. એના પછી બીજા નંબરે લીલા રંગને અનુરૂપ વૃત્તાંશ કોણ, તો અહીંયા 9/36 કેમ કે લીલો રંગ પસંદ કરનારા લોકોની સંખ્યા 9 છે અને કુલ લોકોની સંખ્યા 36 છે માટે 9/36 ગુણ્યા 360 અંશ કરીએ તો અહીંયા 36 દાન 360 એટલે 10 આવશે. 10 ગુણ્યા 9 એટલે વિદ્યાર્થી મિત્રો 90 અંશ જવાબ આવશે. એના પછી ત્રીજા નંબરે આપણે લાલ રંગને અનુરૂપ વૃત્તાંશ કોણ, તો લાલ રંગને અનુરૂપ વૃત્તાંશ કોણ વિદ્યાર્થી મિત્રો 6/36 ગુણ્યા 360 થશે. 36 દાન 360, 10 ગુણ્યા 6 એટલે 60 અંશ ખૂણો થશે. એ જ રીતે 4 નંબર પીળા રંગને અનુરૂપ વૃત્તાંશ કોણ બરાબર અહીંયા 3/36 ગુણ્યા 360 તો 36 દાન 360, 10 તરી 30 અંશનો ખૂણો થશે. એના પછી ચોથો દાખલો, અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈ ચાર્ટ આપેલો છે. ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી અને એના વૃત્તાંશ કોણ આપેલા છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સૂચન આપેલું છે કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 છે. તો તેના આધારે આપણે 105 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો હોય એ શોધીશું. તો અહીંયા આપણે લખીએ કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 માટે 105 ગુણ માટે વૃત્તાંશ કોણ બરાબર 105 ગુણ્યા 360 અને છેદમાં 540 આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો શૂન્ય ઉડી જશે. 18 દુ 36 અને 18 તરી 18 ઉડી ગયા અને અહીંયા 35 તરી 105 તો 35 દુ 70 તો આમ 70 આવશે. માટે વિદ્યાર્થી મિત્રો 70 ધરાવતો વૃત્તાંશ કોણ અહીંયા હિન્દી વિષય માટે છે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવ્યા, તો વિદ્યાર્થી મિત્રો હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા. તો અહીંયા આપણો જવાબ આવશે પહેલામાં કે હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. એના પછી બીજો પ્રશ્ન, હિન્દી વિષય કરતો ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી અને ગણિત શાસ્ત્ર બંનેના ગુણ શોધવા પડશે. તો હિન્દીના ગુણ આપણને 105 મળ્યા. હવે આપણે ગણિત શાસ્ત્રના ગુણ શોધીશું. તો અહીં 360 વૃત્તાંશ કોણ માટે ગુણ 540 માટે 90 વૃત્તાંશ કોણ માટે ગુણ બરાબર કેટલા. તો અહીંયા 90 ગુણ્યા 540 અને છેદમાં વિદ્યાર્થી મિત્રો 360 તો 1 ઉડી જશે. 18 તરી 54 અને 18 દુ 36 અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. હવે 45 દુ 90. હવે 45 ગુણ્યા 3 કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને મળશે 135. તો આમ ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ 135 છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર આપણને કહ્યું હતું કે હિન્દી વિષય કરતો ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે. તો અહીં વિદ્યાર્થીઓ 135 માંથી 105 બાદ કરીશું તો 30 મળશે, એટલે કે 30 ગુણ વધારે મેળવ્યા છે. એના પછી ત્રીજો પ્રશ્ન, ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતો સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને હિન્દી વિષયના વૃત્તાંશ કોણનો સરવાળો આપણે કરીશું. વિજ્ઞાન અને હિન્દી વિષયના વૃત્તાંશ કોણનો સરવાળો અહીંયા 70 + 80 બરાબર 150 છે. અને સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર તો સાવી અને ગણિત વિષયના વૃત્તાંશ કોણનો સરવાળો અહીં વિદ્યાર્થી મિત્રો સાવીના 65 અને ગણિતના 90. તો 65 + 90 બરાબર 155 થશે. તો અહીં 155 એ 150 કરતો વધારે છે. માટે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર બંનેના ગુણનો સરવાળો એ વિજ્ઞાન અને હિન્દી વિષયના ગુણના સરવાળા કરતો વધારે છે. બરોબર. એના પછી 5મો દાખલો, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અને સિંધી આપેલી છે. અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 72 છે. જેમાં ગુજરાતી ભાષા બોલતા 40, અંગ્રેજી ભાષાવાળા 12, ઉર્દુવાળા 9, હિન્દીવાળા 7 અને સિંધીવાળા 4 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો પાઈ ચાર્ટ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો વૃત્તાંશ કોણ જરૂર પડે. તો ગુજરાતી ભાષાને અનુરૂપ અહીંયા વૃત્તાંશ કોણ કેટલો થશે એ જ રીતે દરેક ભાષાને અનુરૂપ આપણે વૃત્તાંશ કોણ શોધવો પડે. તો આપણે શોધી દઈએ. તો પહેલા ગુજરાતી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 72 છે. તો આ રીતે 40/72 લખીશું. અને અહીંયા વૃત્તાંશ કોણ શોધવાનો છે માટે કુલ વૃત્તાંશ અહીંયા વર્તુળના કુલ અંશ 360 થશે. માટે હવે છેદ ઉડાડીશું
360 ને આપણે 72 વડે ભાગીશું તો 5 આવશે, માટે 4 પંચું 20 તો 200 અંશ થશે. એટલે કે ગુજરાતી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ 200 અંશ થશે. એ જ રીતે એના પછી અંગ્રેજી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ બરાબર અહીંયા 12/72 ગુણ્યા 360 અંશ. તો 360 ને આપણે 72 વડે ભાગીશું તો 5 જવાબ આવશે, તો 12 પંચું 60 અંશ થશે. એ જ રીતે 3 નંબર ઉર્દુ ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ બરાબર 9/72 ગુણ્યા 360 અંશ બરાબર અહીંયા 72 વડે 360 ને ભાગીશું તો 5 આવશે, 9 પંચું 45 અંશ મળશે અહીંયા. એના પછી ચોથું હિન્દી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ બરાબર 7/72 ગુણ્યા 360 થશે. તો 360 ને 72 વડે ભાગીએ 5 આવશે, 7 પંચું 35 અંશ મળશે અહીંયા હિન્દી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ. એના પછી સિંધી ભાષાને અનુરૂપ આપણે વૃત્તાંશ કોણ શોધીએ તો સિંધી ભાષાને અનુરૂપ વૃત્તાંશ કોણ બરાબર 4/72 ગુણ્યા 360 અંશ. તો 360 ને 72 વડે ભાગીએ તો 5 આવશે, 5 ચોક 20 અંશ થશે. તો આમ આ વૃત્તાંશ કોણનો ઉપયોગ કરીને આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. એ પાઈ ચાર્ટ આપણે પાવર પોઈન્ટની અંદર બનાવેલો છે. તો અહીં આપણે જોઈશું કે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને ભાષા. તો ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા અહીં આપેલી છે, અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો એ રીતે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. એને અનુરૂપ પાઈ ચાર્ટ અહીંયા ઓટોમેટિક બનેલ છે. તો અહીંયા આપણે પાવર પોઈન્ટની મદદથી પાઈ ચાર્ટ બનાવી શકીએ છીએ. અને જે વૃત્તાંશ કોણ આપણને મળ્યા અહીંયા 200 અંશ એ અહીંયા આપણે લખી શકીએ કે ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો એનો વૃત્તાંશ કોણ 200 અંશ છે. બરોબર, અહીંયા આ ખૂણો 200નો બનશે. તો એ રીતે તમે ખૂણા લખી શકો છો.